તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં। આજે આપણે બનાવીશું ચટપટા મરચાં। જમવાનો સ્વાદ બમણો કરી દે એવા ચટપટા મરચાંની રેસીપી શરૂ કરીએ। ચટપટા મરચાં બનાવવા માટે 4 થી 5 મોટી સાઈઝના મરચાં લઈ લઈએ। મરચાંના આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈએ, જેનાથી ચોપરમાં આપણાને ચોપ કરવા ટાઈમે સહેલું રહે। જો તમારી પાસે ચોપર અવેલેબલ ના હોય તો તમે આ જ પ્રોસેસને ગ્લાસ વડે પણ કરી શકો છો। ઘરમાં રહેલા કોઈ પણ કાંઠાવાળા ગ્લાસથી તમે મરચાંને ઠેચી શકો છો। તો ચોપરમાં આપણે મરચાંને સારી રીતે ચોપ કરી લેવાના છે। તમે જોઈ શકો છો મરચાં આપણા સરસ એવા ચોપ થઈ ગયા છે। હવે આપણે તેને વઘારી લઈએ। એક કડાઈની અંદર આપણે 2 મોટી ચમચી ભરી તેલ એડ કરીશું। ત્યારબાદ રાઈ એડ કરીશું। રાઈ સરસ તળી જાય ત્યારબાદ આપણે તેની અંદર જીરું એડ કરી અને મરચાં એડ કરી દઈએ। મરચાંને સરસ રીતે સાતરી લઈએ। આ ચટપટા મરચાં થેપલા, પરાઠા સાથે બહુ જ સરસ લાગે છે। એક વખત આની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, મરચું પાવડર અને થોડું એવું ધાણા જીરું પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ। મસાલા મરચાં સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરી દઈએ। દહીં રૂમ ટેમ્પરેચર ઉપર જ લેવાનું છે, ઠંડુ હશે તો તે ફાટી જશે। દહીંને પણ સારી રીતે મરચાં સાથે મિક્સ કરી લઈએ અને આપણા મરચાં બની અને તૈયાર છે। બાજરાના રોટલા સાથે આને એન્જોય કરીએ। તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ।